અંકલેશ્વર જેઆઈડીસીમાં વીજ પોલ નજીક ખાડામાં પાણી પીવા જતા 2 ગાયોના મોત. પશુપાલકે કરી સહાયની માંગ. ભરૂચ જિલ્લામાં અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં કનોડિયા ચોકડી નજીક વીજ પોલ નજીક પડેલા ખાડામાં પાણી પીવા જતા 2 ગાયોના વીજ કરંટ લાગતા મોત નીપજ્યા હતા. અંકલેશ્વરમાં છેલ્લા 2 દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે આજરોજ એક દુર્ઘટના સર્જાઈ હતી. અંકલેશ્વર જેઆઈડીસી વિસ્તારમાં આવેલ કનોડિયા ચોકડી નજીક પશુપાલક ગાય ચરાવી રહ્યા હતા. આ દરમિયાન વીજ પોલ નજીક પડેલા ખાડામાં પાણી પીવા જતા 3 ગાયોને વીજ કરંટ લાગ્યો હતો, જેમાં 2 ગાયોના મોત નીપજ્યા હતા, જ્યારે એક ગાયને બચાવી લેવામાં આવી હતી. બનાવની જાણ થવાની સાથે જ ઘટનાસ્થળે લોકોના ટોળે ભેગા થયા હતા. આ અંગે પશુપાલકે જણાવ્યું હતું કે તેઓ પશુપાલન કરી જીવન નિર્વાહ કરે છે. 2 ગાયોના વીજ કરંટ લાગતા મોત નીપજતા તેઓનું મોટું નુકસાન થયું છે, ત્યારે સરકાર દ્વારા સહાય કરવામાં આવી તેવી પશુપાલકે માંગ કરી હતી. હું ગાયો લઈને ચાલ્યો આવતો તો હું ગલ્લે પાણી પીવાઈ ગયો અને ગાયો રસ્તે જઈ આ પાણી જોઈને ગાયો પીવાઈ ગઈ. એમાં 3 ગાયો પકડાઈ ગઈ. 2 ગાય નીકળી ગઈ અને જીવકાળ લાગી. 2 ગાય એટલે પાણીમાં કરંટ હતો, જગ્યા થાંભલા ઉપર કરંટ હતો અને જમીનમાં કરંટ હતો. 3 જગ્યાએ કરંટ હતો. ના, હજી મેં કાંઈ નથી જાણ કરી. આમાં જે સરકારી કાયદે થતો હોય તે મને અપાવો. અમારી ગાયો મરી જાય. મારી જીવન દોરી એ ગાયો હાથે હતી. 2 ગાયો તો તમારી દેખતા પડેલી છે. પેલી ગાય બેકાર થઈ ગઈ. લગભગ કેટલી કિંમત હશે ગાયો? હવે ગાયોની કિંમત તો અત્યારે 50,000 ચાલે છે, લાખ રૂપિયા બી ચાલે છે. અને એક ગાય તો 9 મહિના 8 મહિનાની ગાભણ છે.